અમરેલી જિલ્લાના સાવરકુંડલા, રાજુલા, ખાંભા, જાફરાબાદ સહિત ધારી, બગસરા અને વડિયા સહિતના મોટાભાગના વિસ્તારમાં ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે। મગફળી, કપાસ અને ઘાસચારામાં વ્યાપક નુકસાન થયું છે, જેને લઈ ખેડૂતો સરકાર પાસે હવે સહાયની માંગ કરી રહ્યા છે। એટલે 25 વીઘાની સિંગ કરી હતી, 25 વીઘાનો કપાસ કર્યો હતો। લગભગ છેલ્લા કાલ હવામાન ખાતાવાળા એવું કહેતા હતા કે ગમે ત્યારે આખા અમરેલી જિલ્લામાં માવઠું થશે। એટલે ગઈ રાત્રે 8 વાગ્યાથી વરસાદ ચાલુ હતો, એટલે આખી રાત વરસાદ આવ્યો છે। હવે જો તમે પાછળ જોઈ શકો છો, કપાસ પલળી ગયો, સિંગ પણ પલળી ગઈ। સિંગના માલઢોર ને ખાવા હાટુ ચારો પલળી ગયો, માલઢોર ચારો ખાઈ નહીં શકે એવી પરિસ્થિતિ થઈ ગઈ। એટલે સરકારને વહેલી તકે સર્વે કરાવીને ખેડૂતને સહાય આપે તો સારું, નકર આવતી સિઝન શિયાળુ પાકમાં કોઈ પણ ખેડૂત કાંઈ વાવી નહીં શકે, કેમ કે આખી ચોમાસાની સિઝન ખેડૂતને એમ હતું કે સારું રહે, પણ છેલ્લે પાકતી ટાણે વરસાદ આવો, કમોસમી વરસાદ આવ્યો એટલે તમામ મોલાદ પલ્લીને ખાક થઈ ગઈ। મારું નામ અશોકભાઈ બુહા છે। અત્યારે મારા 20 વીઘાની સિંગના પાથરા પીડા છે, કાઢેલી છે, રાપ મારી દીધી છે, થેસ રાખવાનું છે। જો કે પલ્લી ગયું, બધું બગડી ગયો છે પાક, પાલો અને માંડીને બધું। એટલે જો આ પાક વેચીને એમ નતું શિયાળો પાક કરશું, પણ હવે આ પાક ફેલ થઈ ગયો, એટલે ગવર્મેન્ટ કાંઈક સર્વે કરાવીને ચૂકવે તો સારું। કપાસ એ બી બગડી ગયો, એ લાલ થઈ ગયા ને ખાખરી ગયા। વરસાદ આ નુકસાની, કમોસમી વરસાદ બધું બાકી જ છે, પણ આ કમોસમી વરસાદે બધું નુકસાની કરી છે। ડુંગળીમાં નુકસાની થઈ હતી, એમાં માવઠું આવ્યું હતું, એ બધું કાઢેલી ત્યારે એ ખોળી નાખી, એમાં નુકસાની કરી હતી, આમાં નુકસાની કરી। અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી છે। ગઈકાલે રાત્રે હવામાન ખાતાની આગાહી મુજબ અનરાધાર અમરેલી જિલ્લાના ખાસ કરીને સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ધારી વિસ્તારમાં અનરાધાર વરસાદ પડ્યો હતો, જેને કારણે ખેડૂતોનો જે કપાસ અને મગફળીનો પાક છે તેમાં પારાવાર નુકસાન થયું છે। કપાસ પલળી ગયો છે, કપાસ વીણવાનો બાકી હતો, ત્યારે જે ખેતરોમાં તૈયાર પાથરા કરેલા છે તે પાથરા પણ પલળી ગયા હતા। મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો એમ કહીએ તો પણ કાંઈ ખોટું નહીં। ત્યારે ખેડૂતોને પડ્યા ઉપર પાટું છે અને પારાવાર નિરાશા ફેલાઈ ગઈ છે। એક જ ખેડૂતોની માંગ છે કે હવે આ મોસમના અંતે ખેડૂતોને કંઈક ને કંઈક સહાય મળે તો ખેડૂતો આગામી પાક લઈ શકશે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે સરકાર સર્વે કરે છે, સહાય આપે છે કે કેમ। સૂર્યકાંત ચૌહાણ।